વેલકમ બેક. હવે વાત કરીએ સુરતની તો સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોટલ સિટી પેલેસમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ રેડ દરમિયાન દેહ વ્યાપારના ચુંગાલમાં ફસાયેલી 2 વિદેશી યુવતીઓને પણ ઝડપી જરૂરી કાયદેસર પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખસેડી છે. હોટલ સંચાલક જોનિલ ઉર્ફે જેડી કેવડિયા સહિત હોટલ મેનેજર અને ગ્રાહકો મળી કુલ 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પરથી 4 મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી સહિત કુલ 1.8 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી જોનિલ અગાઉ પણ કાપોદ્રા, સરથાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં દેહ વ્યાપાર અને અન્ય ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પકડાયેલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન સુદામા ચોક પાસે આવેલ સિટી પેલેસ હોટલમાં આ પ્રકારની બધી કેટલાક સમયથી શરૂ થયા હોવાની માહિતી મળતા ઉત્તરાયણ પોલીસની ટીમ દ્વારા સિટી પેલેસ ખાતે રેડ કરવામાં આવેલી, જે દરમિયાન આ પ્રવૃત્તિ જણાઈ આવતા ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને એ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીમાં મુખ્યત્વે હોટલ સંચાલક જોનિલ કેવડિયા નામનો વ્યક્તિ હોવાનું જણાય છે, જે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિમાં એરેસ્ટ થઈ ચૂકેલ છે. એ ઉપરાંત તેના વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ થયેલ છે.